દ્વારા ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તેને કિસાન સંઘે આવકાર્યું છે। 947 કરોડના પેકેજની જાહેરાત બાદ પ્રતિક્રિયા આપવામાં આવી। ખેડૂતોને સમયસર સહાય ચૂકવવા માંગ કરી છે। ગત વર્ષની સહાય હજુ પણ ન મળ્યાનો પણ ખેડૂત સંઘે દાવો કર્યો છે। ખેડૂતોને વરસાદને કારણે કમોસમી વરસાદને કારણે નુકસાની થઈ હતી એનો સર્વે કરી અને સરકારે જે જાહેરાત કરી છે તે બદલ સરકારને અભિનંદન આપી છે। પરંતુ ગયા વર્ષે પણ આવી જાહેરાત થઈ હતી અને હજી સુધી આ પૈસા ખેડૂતોને ચૂકવાના નથી। એટલે અમારી ખેડૂતો વતી સરકારને તાકીદ છે કે જે કંઈ જાહેરાત ખેડૂતો માટે કરો એને તાત્કાલિક ખેડૂતોને પૈસા મળવા જોઈએ। આ વર્ષની એવી જાહેરાત મળી નથી। કોઈ ખેડૂતને 365 દિવસ થયા તો ગયા વર્ષની ચાલુ વર્ષની નુકસાનીની 947 કરોડ જાહેરાત કરી ખેડૂતો માટે ભેટ। આ ભેટ છે ને, આ ખેડૂતને નુકસાની છે। તમે ખેડૂત ઉત્પાદન માલ કરે, તમે તળિયાના ભાવ બાંધો તો તળિયાના ભાવ બાંધો તો એપીએમસી તમારું છે ગુજરાતની અંદર। તો કાયદો શું પાકિસ્તાનને લાગે છે? તો એપીએમસી થી હરાજી બંધ હોય, નીચેથી જાઓ ને તળિયાનો ભાવ તમે નીચે બાંધો